કેટલાય પ્રસંગો મળે છે આપણા વાર્તા સાહિત્યમાં. એક વખત જો આપણે આ દર્શન કરવાને માટે જઈએ છીએ બેઠકજીમાં આપણે અંદર પ્રવેશ કરીએ એટલે ડાબી બાજુ પર દામોદરદાસ સરસાનીજી દર્શન થાય આપણને. જતીપુરા મુખારબિંદ શ્રી ગિરિરાજી બાવાના એની સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. એક વખત શ્રી મહાપ્રભુજી ત્યાં આગળ દામોદરદાસ સરસાનીજી એમના ખોળામાં પોતાનો મસ્તક પધરાવી અને પોઢ્યા હતા એટલે કંઈક ઊંઘમાં ના હોય પણ કંઈક વિચારશીલ હશે. અને એ સમયે શ્રી ગોવર્ધનનાથજી પધારે છે. શ્રી ચરણમાં નુપુર ધારણ કર્યા છે. રૂમઝુમ અવાજ થયો અને દામોદરદાસ સરસાનીજીએ દૂરથી ઈશારો કર્યો કે પ્રભુ વધારે નજીક ન પધારશો. એટલે શ્રી ગોવર્ધનનાથજી ત્યાં ઠાડા રહી ગયા. અને યોગાનો યોગ શ્રી મહાપ્રભુજી જે ચિંતન કરતા હશે નેત્ર ખુલી ગયા. જોયો શ્રી ઠાકોરજી થોડેક દૂર છે. પૂછ્યું કે પ્રભુ ત્યાં કેમ આપ ઠાડા છો, ત્યાં કેમ ઊભા છો, નજીક પધારો. તો કે મારે તો આવું હતું, આપના સેવકે મને રોકી દીધો. એટલે શ્રી મહાપ્રભુજી ખીજાયા કે ઠાકોરજીને રોકાતા હશે કોઈ દિવસ. એટલે શ્રી ઠાકોરજી કોઈ એમને ખીજાશો નહીં, એમણે તો પોતાનો સેવક ધર્મ છે એ સેવક ધર્મ નિભાવ્યો છે. બલિરાજા અને પ્રહલાદજી ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય ગણે છે. ક્યારેક ભગવાન આપણને શબ્દથી આજ્ઞા ન કરે, ક્યારેક કોઈક પ્રસંગ એવા બની જાય, આપણે સમજવાનું કે ભગવાનની આજ્ઞા આવી છે, આપણે પણ એને માથે ચડાવી લઈએ, એમાં આપણું સુખ છે. પ્રયાહી સુતલાલયમ, ભગવાનની આજ્ઞા થઈ હતી, ત્યાંથી પધાર્યા છે. શુક્રાચાર્યજીએ કહ્યું પ્રભુ મારી કંઈક ક્ષમા થઈ હોય તો આપની પાસે મારી કંઈ ભૂલ થઈ હોય તો આપ ક્ષમા કરજો મને. ભગવાને આજ્ઞા કરી. બ્રહ્મન સંતનુ શિષ્યસ્ય કર્મશ્ચિદ્રમ વિતન્વતાઃ. યજ્ઞ કરવાનો હજી બાકી રહ્યો છે ને. શુક્રાચાર્યજી આ યજ્ઞને આપ પરિપૂર્ણ કરાવો. જે શુક્રાચાર્યજી પોતાના સેવક બલિને રોકે છે ભગવાનને સંપત્તિ આપવાને માટે, એ શુક્રાચાર્યજીનું પણ પૂર્ણ સન્માન ભગવાન જાળવે છે. ભગવાને આજ્ઞા કરી આ યજ્ઞ આપ પૂર્ણ કરાવો. કહ્યું પ્રભુ હું તો આપનો અપરાધી છું, આપે તો આપનો ધર્મ કર્યો. ભગવાને કહ્યું આપનો શિષ્ય છે એને બચાવવો જોઈએ, આપે પ્રમાણે કર્યું. શુક્રાચાર્યજી કહ્યું પ્રભુ આપનું નામ લઈએ તો પણ યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય, યજ્ઞ પૂર્ણ કરીએ પછી પણ આપનું નામ લેવું પડે, તો જે યજ્ઞમાં આપ સાક્ષાત પધાર્યા એ યજ્ઞ એ અપૂર્ણ ક્યાંથી રહે. છતાં પણ ભગવાને કહ્યું બ્રાહ્મણના વચનની કિંમત છે, આપ દ્રષ્ટિ કરશો એનાથી પણ કાર્ય થઈ જશે. મંત્રતસ્તંત્રતશ્છિદ્રમ દેશકાલાર્હ વસ્તુતાઃ સર્વમ કરોતિ નિશ્છિદ્રમ નામ સંકીર્તનમ તવ. પ્રભુ આપનું નામ લેવામાં આવે તો યજ્ઞ તો પરિપૂર્ણ થઈ જ જાય. છતાં પણ ભગવદ આજ્ઞા થઈ હતી એ પ્રમાણે બલિરાજાનો યજ્ઞ હતો એને પરિપૂર્ણ કરાવ્યો છે. તતસ્વિન્દ્ર પુરસ્કૃત્ય દેવયાનેન વામનમ. ઇન્દ્રને આગળ લીધા છે, વામનજી પધાર્યા છે. ઇન્દ્ર એમના સ્થાનમાં સ્વર્ગલોકમાં જે કાર્ય કરવાનું હતું એ સંપન્ન કર્યું છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. 3 પ્રકરણ આપણે શ્રવણ કર્યા અષ્ટમ સ્કંદના: ગજેન્દ્ર ચરિત્ર, સમુદ્ર મંથન અને બલિચરિત્ર. 3 પ્રકરણનો એક વાક્યમાં આપણે સારાંશ જોઈતો હોય, 2-3 કલાકની કથા કદાચ યાદ ન રહે પણ એક વાક્ય તો યાદ રહી જાય. પ્રકરણનો સાર એટલો જ છે, સર્વ પ્રકારે શ્રી ઠાકોરજીની શરણે જવાનું. બસ આટલું યાદ રાખજો. પ્રભુનું શરણ સ્વીકારવું આપણા સૌના માટે જરૂરી છે. આ આજ્ઞા આપી છે પ્રભુએ. એની પછી અષ્ટમ સ્કંદનો 24મો અધ્યાય, જેમાં મત્સ્ય ભગવાન પધારે છે. ભગવન શ્રોતુમિચ્છામિ હરિરદ્ભુત કર્મણાઃ અવતાર કથામાદ્યામ
માયા મત્સ્ય વિડંબનમ. પ્રભુ, મને મત્સ્યાવતારની કથા શ્રવણ કરવી છે. શુકદેવજી મહારાજ એનું નિરૂપણ કરે છે. એક સમય રાજા હતા સત્યવ્રત. કૃતમાલા નામની નદી હતી. તર્પણ કરતા હતા, સંધ્યા કરતા હતા. જલમાં અંજલિ લીધી અને અંજલિમાં એક માછલું આવ્યું. રાજાએ માછલાને લઈ અને પાછું જલમાં નાખ્યું. પણ જલમાં નાખીને પેલા માછલું બોલ્યું, રાજા, મને જલમાં ન નાખશો, અહીંયા મોટા મોટા જલચરો છે, મને મારી નાખશે. વાત જરા વિચારવા જેવી છે. બે સંસ્કૃતિમાં તફાવત કેટલો છે આ શ્લોક સમજાવે છે. એક સંસ્કૃતિ એવું સમજાવે છે, એક પેલો કાંટો રાખો, મશીન રાખો, એમાં લોટ લગાવો, એને પાણીમાં નાખી રાખો અને માછલું પકડાય એટલે પકડીને એને મારી નાખો. અને ભારતની સંસ્કૃતિ એવું સમજાવે છે, રાજાને અનાયાસે હાથમાં માછલું આવ્યું છે, રાજા એને મારતા નથી, એને પાછું જલમાં નાખે છે. બસ સવારે આપણે જે મનુષ્યને માટેના ધર્મનો વિચાર કર્યો ને, એમાં સારા નરસાનો વિચાર કરવાનો, એ અહીંયા આગળ કરવાનો. જીવનમાં દરેક વખતે આપણી પાસે બે વિકલ્પ આવશે. કયો વિકલ્પ આપણે પસંદ કરવાનો એ નિર્ણય આપણે કરવાનો છે. રાજા ધારત તો માછલાને મારી નાખત, પણ માર્યું નથી, એને જલમાં પાછું નાખ્યું. ધાર્મિક છે ને રાજા. માછલાએ વિનંતી કરી, મને નાખશો નહીં. રાજાએ કહ્યું, ભલે, શું કરવું તારે? તો કે મને આપણા કમંડળમાં લઈ ચાલો ને. કમંડળમાં લીધું છે. રાજમહેલમાં આવ્યા. રાજાને કહ્યું, રાજા, મને આપનું કમંડળ નાનું પડે, જરા મોટા પાત્રમાં પધરાવશો? રાજાએ મોટા પાત્રમાં મૂક્યા. કહ્યું, આ પણ નાનું પડે છે, હજી મોટા પાત્રમાં પધરાવો. બીજા પાત્રમાં પધરાવ્યા. મોટા જલાશયમાં પધરાવ્યા. જેટલા જેટલા જલાશયમાં પધરાવતા ગયા, એ જલ એમને ઓછું પડવા લાગ્યું, એ સ્થાન એમને ઓછું પડવા લાગ્યું. રાજાએ વિચાર કર્યો કે આ સામાન્ય માછલું નથી. વિનંતી કરી, કોણ છો આપ? પરિચય આપો આપનો. કહ્યું, ભગવાન, મત્સ્ય બનીને આવ્યો છું અત્યારે. કહ્યું, પ્રભુ, મત્સ્ય શા માટે બનવું પડ્યું આપે? આવું સ્વરૂપ શા માટે લીધું છે? તો કહ્યું, હવે પ્રલય આવશે અને પ્રલયના સમયે વેદોની રક્ષા કરવાની છે, ઔષધિઓની રક્ષા કરવાની છે. અને પ્રલયમાં એક નાવ આવશે. હવે એ પ્રલયમાં નાવ એને વહાવવાની હોય અને જલચર હોય એ કાર્ય કરી શકે. માટે હું એ સમયે આવીશ પાછો. બસ મારા શિંગડાની સાથે આ એક દોરડું બાંધી દેજો, નાવ બાંધજો, એમાં તમે બેસજો, ઔષધિઓ પધરાવજો, વેદને પધરાવજો, સાથે સપ્તર્ષિઓને રાખજો. રક્ષણ થઈ જશે. એની પછીના કલ્પમાં પાછું કામ લાગશે પ્રલય પછી. ભલે પ્રભુ, જે પ્રમાણે આપની આજ્ઞા. વેદનો ઉદ્ધાર કરવાને માટે પધાર્યા હતા. મત્સ્ય અવતાર લઈ અને વેદનો ઉદ્ધાર કરે છે પ્રભુ. સમય આવ્યો. સપ્તમે યતના દુર્ધ્વ મહન્યે તદરિંદમ. એ પ્રમાણે જે ભગવદ આજ્ઞા થઈ હતી, રાજા પ્રતીક્ષા કરતા હતા. પ્રલયકાલ નજીક આવ્યો. એક નાવ આવી. દદૃશ્ય નાવમાગતમ. ઔષધિઓ વગેરે એમાં પધરાવ્યા છે. પોતે પણ એમાં રોકાયા છે, રહ્યા છે. સામાન્ય રીતે માછલાને કોઈ દિવસ શિંગડું ન હોય, પણ મત્સ્યાવતાર પ્રભુએ જ્યારે લીધો છે ત્યારે એક શૃંગધરો એક શિંગડું હતું. નાવ બાંધી છે અને નાવમાં બિરાજ્યા છે. હવે રાજા ભગવાનની સ્તુતિ કરે છે. અનાદ્ય વિદ્યો પહતાત્મ સંવિદસ તન્મૂલ સંસાર પરિશ્રમાતુરાહ. સ્તુતિ કરતા કરતા ત્રણેક શ્લોકમાં ભગવાનને માટે ગુરુ શબ્દનો ઉલ્લેખ કરે છે. પરમો ગુરુર ભવાન સનો ગુરુ પરમો ગુરુર ગુરુ. ભગવાન કેવા છે? ભગવાન ગુરુ સ્વરૂપ છે. ભગવાન ગુરુના પણ ગુરુ છે. પ્રભુ, આપ મારું રક્ષણ કરી રહ્યા છો. ભગવાને એ સમયે પુરાણ શ્રવણ કરાવ્યું. એ પુરાણનું નામ છે મત્સ્ય પુરાણ. સંહિતા શ્રવણ કરાવી છે. સાંખ્ય યોગ ઇત્યાદિનું જેમાં નિરૂપણ છે, સત્યવ્રત રાજાને એ શ્રવણ કરાવ્યું. શ્રી સુખદેવજી મહારાજે પ્રણામ કર્યા છે મત્સ્યાવતારને.
પ્રલય પયસી ધાતુ સુપ્ત શક્તિર મુખેભ્યઃ શ્રુતિગણમપનીતમ પ્રત્યુપાદત્ત હત્વા. શ્રી સુખદેવજી મહારાજે પ્રભુના આ દિવ્ય સ્વરૂપ એને પ્રણામ કર્યા. અષ્ટમ સ્કંદ એનો વિરામ આવ્યો અને નવમ સ્કંદ છે એનો આરંભ થાય છે. શ્રીમદ ભાગવતજીનો નવમ સ્કંદ એનું નામ છે ઈશાનું કથા લીલા. ઈશનો અર્થ થાય છે ભગવાન. ભગવાનને અનુસરનારા ભગવાનના જે ભક્તો છે એ ભક્તોનું ચરિત્ર આ નવમ સ્કંદમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એના 24 અવતારો છે, એના 24 અધ્યાયો છે અને 24 અધ્યાયમાં બે વંશનું વર્ણન છે. એક સૂર્યવંશ અને બીજો ચંદ્રવંશ. સૂર્યવંશમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાકટ્ય છે. ચંદ્રવંશમાં પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય છે. આ નવમ સ્કંદ એનું નિરૂપણ છે ઈશાનું કથાનું. આરંભ કરે છે એના માટે મન્વંતરાણી સર્વાણી ત્વયોક્તાની શ્રુતાની મેં વીર્યાન્યનંત વીર્યસ્ય હરેસ્તત્ર કૃતાની ચ. મનુ મહારાજના વંશ એને આપણે શ્રવણ કરાવ્યા. હવે મારી ઈચ્છા છે સૂર્યવંશ અને ચંદ્રવંશ શ્રવણ કરાવો. સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, તમારી પાસે સમય ઓછો છે અને સૂર્યવંશ અને ચંદ્રવંશ એવા છે 100 વર્ષ સુધી પણ જો એની કથા કરું તો પૂર્ણ થાય એમ નથી. આ સુખદેવજી મહારાજના શબ્દ છે. કલ્પના કરી જુઓ કે સૂર્યવંશ અને ચંદ્રવંશ કેવો હશે. જે વંશમાં ભગવાનનું પ્રાકટ્ય થયું છે એ વંશના પુરુષો કેવા હશે ને પૂર્વજો કેવા હશે, આ એક વાક્યમાં આપણને સમજાય છે. વક્તુમ વર્ષ શતૈરપી. પણ રાજા, આપની ઈચ્છા છે સંક્ષિપ્તમાં કથા કહું છું. એટલે ખૂબ જ સંક્ષિપ્તમાં નવમ સ્કંદમાં ઘણા બધા રાજાઓના ચરિત્ર અને એમના વંશ એનું નિરૂપણ કર્યું છે. સૌથી પહેલા ભગવાનને ત્યાં બ્રહ્માજી થયા. બ્રહ્માજીને ત્યાં મરીચીને ત્યાં કશ્યપ અને અદિતિ, એમને ત્યાં સૂર્યનારાયણ અને સૂર્ય અને સંજ્ઞા દ્વારા શ્રાદ્ધદેવ મનુ એમનો જન્મ થયો છે. શ્રાદ્ધદેવ મનુના પત્નીનું નામ હતું શ્રદ્ધા. એમને ત્યાં 10 પુત્રો થયા છે. શરૂઆતના અધ્યાયોમાં એમની કથા છે. પણ જ્યારે એમને ત્યાં સંતાન ન હતું ત્યારે સંતાન પ્રાપ્તિને માટે, પુત્ર પ્રાપ્તિને માટે યજ્ઞ કર્યો. રાજાને ઈચ્છા હતી કે મારે ત્યાં દીકરો થાય. રાણીએ વિચાર કર્યો, દીકરો હશે તો પિતાને કામ લાગશે, દીકરી હશે તો મને કામ લાગશે. એટલે યજ્ઞ કરનાર જે પુરોહિત હતા એમને વિનંતી કરી, આપ મંત્ર બોલો છો, શક્ય હોય તો દીકરાને બદલે દીકરી થાય એવા મંત્ર બોલજો. પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો હતો, દીકરાને બદલે દીકરીનો જન્મ થયો. રાજાને આશ્ચર્ય થયું. વશિષ્ઠજી આટલા પ્રકાંડ જ્ઞાતા છે, એમના મંત્રમાં કોઈ દિવસ ભૂલ ન થાય, કર્મમાં ભૂલ ન થાય, તો દીકરાને બદલે દીકરીનો જન્મ કઈ રીતે થયો? એટલે વિનમ્રતાથી પૂછ્યું, દીકરીનો જન્મ થયો એનો મને દુઃખ નથી, પણ જો આવું થશે તો ભવિષ્યમાં શાસ્ત્રની પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. આવું થવાનું કારણ આપ મને જણાવશો? સમાધિમાં જોયું, કહ્યું કે રાજા, યજ્ઞ તો બરાબર થતો હતો, પણ આપની પત્નીએ આવી અને કહ્યું કે મારે દીકરાને બદલે દીકરી જોઈએ છે, એટલા માટે આપને ત્યાં દીકરીનો જન્મ થયો છે. હવે એ દીકરીમાંથી દીકરો થઈ શકે કે ન થઈ શકે? શું આજનું વિજ્ઞાન શું કહે છે? જેન્ડર ચેન્જ થાય કે ન થાય? થાય ને. પણ અત્યારના એના માટે
મેડિકલ સાયન્સનો સહારો લેવો પડે. શ્રીમદ ભાગવતમાં મેડિકલ સાયન્સ નથી, અહીંયા પ્રભુની કૃપાથી થાય છે, યોગ બલથી થાય છે, તપોબલથી થાય છે. વિનંતી કરી પ્રભુને. વશિષ્ઠ મુનિના વચનને માન્ય રાખ્યા ભગવાને. કહ્યું કે ભલે રાજાની ઈચ્છા છે, આપની ઈચ્છા છે, દીકરીમાંથી દીકરો કરી આપું છું. ઈલામાંથી સુદ્યુમ્ન થયા. પણ વિધિનું વિધાન છે એને ક્યારે પણ કોઈ પણ બદલી નથી શકતું. એક દિવસ શિકાર કરવાને માટે જાય છે. ત્યાં આગળ શ્રી મહાદેવજીનું એક સ્થાન હોય છે. એ સ્થાનમાં પ્રવેશ કરે છે. પોતાની સાથે પોતાના સૈનિકો હોય છે. જેવું એ વનમાં પ્રવેશ કરે છે, જેટલા પુરુષો હોય છે બધા સ્ત્રી થઈ જાય છે. આશ્ચર્ય થયું બધાને કે અચાનક શું થયું. આ તપાસ કરતા ખબર પડી કે આ તો મહાદેવજીનું સ્થાન. એકદા ગિરીશમ દૃષ્ટો મૃષેસ્તત્ર સુવ્રતાઃ. એક દિવસ શ્રી મહાદેવજી પાર્વતીજીની સાથે બિરાજમાન હતા. કેટલાક ઋષિમુનિઓ દર્શન કરવાની માટે આવ્યા. પાર્વતીજીને ક્ષોભ થયો કે ક્યારે પણ કોઈ પણ આપણે ત્યાં આવે તો આપણા માટે કોઈ એકાંતનું સ્થાન ખરું કે નહીં. મહાદેવજી કહ્યું, આજથી અહીંયા જે આવશે એ પુરુષ હશે તો સ્ત્રી થઈ જશે. બસ આ સ્થાનની ખબર હતી નહીં અને પ્રવેશ કર્યો સુદ્યુમ્ન. સુદ્યુમ્ન કન્યામાંથી પુરુષ થયા હતા, પુરુષમાંથી પાછી કન્યા થઈ ગઈ. આ બીજી વખત જેન્ડર ચેન્જ થયું. હવે મુંજાયા રાજા, મારો રાજકારભાર કોણ સંભાળશે? પાછી ઋષિને વિનંતી કરી. હવે મહાદેવજીની આરાધના કરી કે પ્રભુ આપ કૃપા કરો, આપના સ્થાનમાં પ્રવેશવાથી આવું થયું છે. મહાદેવજીએ કહ્યું, મારું પણ વચન રહે, તમારું મન પણ રહે. 1 મહિનાને માટે આ સ્ત્રી રહેશે અને 1 મહિનાને માટે પુરુષ રહેશે. જો વિજ્ઞાને હજી આ સિદ્ધિ મેળવવાની બાકી છે. ઘણું વિકસિત થયું છે વિજ્ઞાન, પણ શ્રીમદ ભાગવતનું જે સાયન્સ છે ત્યાં સુધી હજી વિજ્ઞાને પહોંચવાનું બાકી છે. 1 મહિનાને માટે સ્ત્રી અને 1 મહિનાને માટે પુરુષ. આ વાત કદાચ આપણે માનત નહીં, પણ આજે મેડિકલ સાયન્સ આટલું વધ્યું એટલે આપણે માનીએ છીએ કે જેન્ડર ચેન્જ થઈ શકે છે. કદાચ 100-200 વર્ષ પહેલા હોત તો લોકોને પ્રશ્ન થાત, પણ આજે વિજ્ઞાને સિદ્ધ કરેલું છે. હવે એ જ્યારે કન્યા રૂપે રહેલા હતા ત્યારે એમનો સંબંધ બંધાય છે અને એમને ત્યાંનો વંશ ચાલે છે, જેનું નિરૂપણ આગળ ચંદ્રવંશ એ પ્રમાણે આવશે. એની પછી એક એક કરીને રાજાઓના ચરિત્ર, વૃષદ્ર સેવા સોંપી હતી એમને, ગાયોનું રક્ષણ કરવાની. રાત્રિનો સમય હતો, વાઘ આવે છે, અનાયાસે ભૂલથી વાઘની ઉપર તલવાર ચલાવવાની હોય છે, એના બદલે ગાયની પર તલવાર ચલાવી દેશે, ગાયની હત્યા કરી દેશે. વશિષ્ઠ ઋષિએ કહ્યું, ભાઈ આ તે ન કરવાનું કાર્ય કર્યું, તારે શુદ્રત્વ ભોગવવું પડશે. પોતે સામર્થ્યવાન છે, સત્તા એમની પાસે છે, એ છતાં પણ ઋષિના શાપને સ્વીકારે છે. પાછો અહીંયા મનુષ્ય ધર્મ શ્રવણ કર્યા એનો આપણે અનુસંધાન લેવાનું. ધર્મનું શાસન એ સર્વોપરી છે. રાજપુત્ર હોવા છતાં પણ શાપ મળ્યો છે, કોઈ પ્રકારની દલીલ એ કરી નથી. બ્રહ્મચર્ય વ્રત એનું પાલન કરતા કરતા પોતાનું જીવન એને વ્યતીત કર્યું છે. આવી રીતે એક પછી એક સંતાનો એનું નિરૂપણ કરતા કરતા શર્યાતિર્માનવો રાજા બ્રહ્મિષ્ઠ સ બભૂવ. શર્યાતિ નામના રાજા છે. એ કન્યા થઈ, એનું નામ સુકન્યા. જેવા નામ એવા ગુણ. પિતાની સાથે વનમાં આવી છે, એક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો છે. ઋષિનું નામ છે ચવન. વનની શોભા જુએ છે, આશ્રમની સમૃદ્ધિ જુએ છે. આમ કરતા કરતા એક સ્થાનમાં જાય છે. ત્યાં આગળ રાફડો બાજેલો હોય છે, ઉપર કીડીઓ વગેરે હોય છે, પણ દિવ્ય જ્યોતિના દર્શન થાય છે, એક તેજ નીકળતું હોય છે. સુકન્યાએ વિચાર કર્યો કે વનમાં આ સ્થાનમાં આટલું તેજ ક્યાં છે?
લાવો જરા તપાસ તો કરું. કાંટો લીધો અને આંખમાં ભોંક્યો છે. રાજાની સાથે સેના હતી, એના દેહ ધર્મ અટકી ગયા. રાજાએ પૂછ્યું, માનો ન માનો કોઈકે આ આશ્રમમાં કોઈ પણ પ્રકારનો અપરાધ કર્યો છે. સુકન્યા આવી પોતાના પિતાની પાસે, પિતાજી, આ અપરાધ બીજા કોઈએ નહીં પણ મેં કરેલો છે. જે બન્યું હતું એ કહ્યું. મનુ મહારાજના પુત્ર શર્યાતી સાંભળ્યું એમણે. સુકન્યા પ્રાહ પિતરમ ભીતા કિંચિત કૃતમ મયા. મનમાં ડર હતો, મારા પિતા શું કહેશે. મુનિને પૂછ્યું કે શું કરીએ. મુનિએ કહ્યું કે હું તો વૃદ્ધ છું, મારી સેવા કરવાને માટે કોઈકની જરૂર પડશે. મને તમારી દીકરીમાં આસક્તિ નથી, પણ મારી સેવા કરવાને માટે એને રાખવી પડશે. રાજાએ કહ્યું કે ભલે, ત્યારે લગ્ન કરાવો આપની સાથે. હું એમની સાથે લગ્ન કરાવ્યા છે. રાજા પોતાના રાજ્યમાં પાછા ગયા. શ્રીમદ ભાગવતમાં જે પ્રમાણે કરદમ ઋષિને દેવહૂતિના આપણે ચરિત્ર શ્રવણ કર્યા, કેટલાક પ્રસંગો એવા મળે છે શ્રીમદ ભાગવતમાં, જેમાં રાજ પરિવારની કન્યાઓ, રાજાની કન્યાઓ લગ્ન કરી અને ઋષિની સાથે જીવન વિતાવે છે. આગળ પણ આવશે. હજી થોડોક સમય વ્યતીત થયો. રાજાને વિચાર કર્યો કે લાવો મારી દીકરીને મળી આવું, જરા વનમાં જઈ આવું. પણ એ સમય દરમિયાન એક ઘટના થાય છે. દેવોના વૈદ્ય છે, એ વૈદ્યનું નામ છે અશ્વિની કુમાર. ત્યાં આગળ આવે છે, જુએ છે કે આ ઋષિ વૃદ્ધ છે, એમની પત્ની યુવતી છે. કયું ઋષિ, કઈ આપના મનમાં ઈચ્છા હોય તો કહો. ચ્યવન મુનિએ કહ્યું, અમારું વૃદ્ધત્વ છે એને દૂર કરી આપો, મને યુવાન બનાવી દો, અને એના બદલામાં હું તમને સોમરસના અધિકારી બનાવી દઈશ. અશ્વિની કુમારોએ કહ્યું, ભલે, આ બાજુમાં સરોવર છે, ચાલો અમારી સાથે એમાં સ્નાન કરવાને માટે. જે પ્રમાણે દેવહૂતિએ સ્નાન કર્યું અને યુવાવસ્થા પ્રાપ્ત થઈ હતી, અલૌકિક સૌંદર્ય પ્રાપ્ત થયું હતું, ચ્યવન મુનિ પણ યુવાન થયા. સુકન્યાની પરીક્ષા કરી, આ ત્રણમાંથી તમારા પતિ કોણ? કહ્યું કે આપ જ પરિચય કરાવો. અશ્વિની કુમારો ત્યાંથી વિદાય થાય છે પોતાના સ્થાનમાં. સુકન્યા અને ચ્યવન મુનિ ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય છે. અને એક દિવસ શર્યાતી ત્યાં આગળ આવે છે, રાજા આવે છે પોતાની દીકરીને મળવાને માટે. જુએ છે મારી દીકરી, એના લગ્ન તો કોઈ વૃદ્ધની સાથે કર્યા હતા, અને આ તો કોઈ યુવાન પુરુષ છે. કન્યા પગે લાગે છે પોતાના પિતાને, પણ એ પિતા પ્રસન્ન નથી થતા. થયું, વિચાર કર્યો કે આ મારી કન્યા, એના લગ્ન તો કોઈકની સાથે કર્યા હતા, અત્યારે રહેશે કોની સાથે? ઋષિ આખું ચરિત્ર કહ્યું, સુકન્યાએ આખી વાત કહી. આમાં પ્રસંગ થયો છે. રાજાનું મન અત્યંત પ્રસન્ન થયું. યજ્ઞ કર્યો અને અશ્વિની કુમારોને જે સોમરસના અધિકારી બનાવવાના હતા, એ અધિકારી બનાવ્યા છે. એની પછી રેવત એમને ત્યાં રેવતી થયા, જેમના વિવાહ કરવામાં આવ્યા હતા બલભદ્રજીની સાથે, જેમનું ચરિત્ર અહીંયા પણ સંક્ષિપ્તમાં છે અને દશમ સ્કંદમાં પણ સંક્ષિપ્તમાં ભગવાનના લગ્નની પહેલા આવે છે. એની પછી આગળ ઉપર મનુ મહારાજના બીજા એક પુત્ર છે, એમનું નામ છે નભગ, અને નભગને ત્યાં એક સંતાન થયા, એમનું નામ નાભાગ. નાભાગો નભગાપત્યમ યમ તતમ ભ્રાતરક કવિમ. 12 શ્લોકનો પ્રસંગ છે, પણ સાંભળવા જેવો છે. એકવાર જય જયકાર કરીએ, મન જરા પાછું સ્વસ્થ થઈ જાય. શ્રી ગોવર્ધન. નભગ એમના દીકરાનું નામ નાભાગ. ભણવાને માટે વિદ્યાલયમાં ગયા હતા. બાકીના બધા ભાઈઓ હતા, પિતાની સંપત્તિ પોતે વેચી લીધી. ભણીને આવ્યા, પૂછ્યું પોતાના ભાઈઓને કે મારા ભાગમાં શું રાખ્યું? કહ્યું, સંપત્તિ તો અમે લઈ લીધી, તારે જોઈતું હોય તો આ પિતાને રાખ્યા છે, એ તારા ભાગ્યમાં છે, તું લઈ જા એમને, અમારે કંઈ કામ નથી એમનું. પિતાને પૂછ્યું શું કરું? પિતાએ જવાબ આપ્યો
ત્વમ મમાર્યાસ્તમા ભુંક્ષુર મા પુત્રકત્વાદૃથાહ. જો બેટા સંપત્તિનો ભાગ થઈ શકે પણ મારો ભાગ ન થઈ શકે. હા, એક સિદ્ધાંત આપ્યો. સમાજમાં અત્યારે જે દેખાય છે ને, ભાગવત એને વાચા આપે છે. આપણને લાગે છે કે સમાજનો ઉત્કર્ષ થયો છે. સમાજનો ઉત્કર્ષ થયો એ સાચું કે ખોટું એ તો ભગવાન જાણે, પણ વિશ્વમાં એવું દેખાય છે કે દિવસે દિવસે વૃદ્ધાશ્રમો વધતા જાય છે. જો સમાજનો ઉત્કર્ષ થયો હોય, સંસ્કારોનો ઉત્કર્ષ થયો હોય, તો પછી આટલા બધા વૃદ્ધાશ્રમો એ વધે કઈ રીતે? આ વાત જરાક વિચારવા જેવી છે. કહ્યું કે જો બેટા ક્યારેય પણ મારો ભાગ ન થઈ શકે, કોઈની આપણે ટીકા નિંદા ન કરીએ, પણ સંપત્તિના ભાગ પડે પણ ક્યારેય પણ મા બાપના ભાગ ન પડી શકે કે 2 મહિના મારે ત્યાં ને 4 મહિના તારે ત્યાં. આ તો કલયુગનું લક્ષણ છે. પણ નાભાગ સુપાત્ર છે, સંસ્કારી છે. પિતૃદેવો ભવ એમના હૃદયમાં એ શાશ્વત રૂપે બિરાજમાન હતું. કોઈ પિતાજી આપ મારા ભાગ્યમાં નથી, આપ મારા ભાગમાં નહીં, આપ તો મારા ભાગ્યમાં પધાર્યા છો. આપણે સાથે રહીશું, આપ ચિંતા ન કરશો. હવે પિતા પુત્ર એમનો સંપ હોય તો પરિણામ શું આવી શકે? ભાગવત સમજાવે છે. સંપત્તિ તો છે નહીં, ભાઈઓએ બધી સંપત્તિ લઈ લીધી છે. પિતાને પૂછ્યું શું કરવું જોઈએ? એકની પાસે શક્તિ છે, સામર્થ્ય છે, બીજાની પાસે અનુભવ છે. બસ આ બંનેનો સમન્વય એ પિતા પુત્રનો મેળાપ. પિતાની પાસે અનુભવ છે પણ વૃદ્ધાવસ્થા છે, દીકરાની પાસે યુવાવસ્થા છે અને કામ કરવાનું સામર્થ્ય છે. એકનું માર્ગદર્શન છે અને બીજો કાર્ય કરવાની શરૂઆત કરે છે. પૂછું પિતાજી શું કરવું? આપ જેમ આજ્ઞા કરો એમ કરું. કહું કે જો બેટા અહીંયા આગળ એક યજ્ઞ થાય છે, વિદ્વાન બ્રાહ્મણો છે, ઋષિમુનિઓ છે, પણ ભાગ્યવશાત કંઈક એવું થાય છે, વેદનું એક સૂક્ત બોલવાનું હોય છે, ભૂલી જાય છે. ત્યાં આગળ જઈશ, એમને યાદ કરાવીશ તો તારું કામ થઈ જશે. ભલે પિતાજી, ત્યારે જઉં છું. ત્યાં આગળ ગયા, એમનો યજ્ઞ એ પૂર્ણ કરાવ્યો. ઋષિમુનિઓ પ્રસન્ન થયા. અંગિરસ ગોત્રના બ્રાહ્મણો હતા, પ્રસન્ન થયા છે. વૈશ્વદેવના સૂક્ત વિસરાઈ ગયા હતા, યાદ કરાવ્યા, પ્રસન્ન થયા. યજ્ઞ પૂર્ણ થયો. યજ્ઞમાં બચેલું જે બધું દ્રવ્ય હતું આપ્યું કે લે બેટા, આ બધું દ્રવ્ય તું લઈ જા, અમારું યજ્ઞ તે પૂર્ણ કરાવ્યો ને. દ્રવ્ય લઈને પાછા આવતા હતા અને એ સમયે તમ કશ્ય સ્વીકરિષ્યંતમ પુરુષાઃ કૃષ્ણ દર્શનાઃ. એ કૃષ્ણ દર્શનાઃ, શ્યામ વર્ણના કે કાળા વર્ણના એક વ્યક્તિ માર્ગમાં આવીને ઉભા રહે છે. પૂછ્યું ક્યાં ગયો હતો? તો કે યજ્ઞ કરવા માટે, યજ્ઞ કરાવવાને માટે બ્રાહ્મણો કરતા હતા, એમની સહાય કરવા. શું છે તારી પાસે? તો ધન છે. કોણે આપ્યું? બ્રાહ્મણોએ આપ્યું. પણ તને ખબર છે કે યજ્ઞમાં ધન વચ્ચે વધે એની પર અધિકાર કોનો? તો કે મને ખ્યાલ નથી. તો એક કામ કર, તારા પિતાને પૂછી આવ. પિતાની પાસે આવીને પૂછ્યું કે પિતાજી, યજ્ઞમાં દ્રવ્ય વધ્યું હોય એની પર અધિકાર કોનો? પિતાએ જવાબ આપ્યો, એ તો દક્ષિણા યજ્ઞમાં નક્કી થયું હતું, એની પર શ્રી મહાદેવજીનો અધિકાર છે. પાછા આવ્યા, કહ્યું કે આની પર મહાદેવજીનો અધિકાર. જે પુરુષ કૃષ્ણ દર્શન હતા, મહાદેવજી સ્વરૂપે દર્શન થયા. કોઈ બેટા તું પણ સાચો બોલ્યો, તારા પિતા પણ સાચું બોલ્યા. જુઓ, વિપત્તિ આવી, બલિરાજાના જીવનમાં પણ આવી, પણ વિપત્તિમાં એમની સદબુદ્ધિ એમની સાથે રહેલી છે, એમની નીતિ એમની સાથે રહેલી છે. નભગ અને નાભાગના જીવનમાં પણ આવી. સંપત્તિ ગઈ, સન્મતિ સચવાયેલી હતી અને એ સદબુદ્ધિને કારણે, એ સન્મતિને કારણે અનેક ગણી સંપત્તિ પાછી મળી. મહાદેવજીએ કહ્યું કે જો બેટા તું પણ સાચું બોલ્યો, તારા પિતા પણ સાચું બોલ્યા, જાઓ આ બધી સંપત્તિ તમે લઈ જાઓ. યત્તે પિતા વદત ધર્મમ ત્વંચ સત્યમ પ્રભાષસે દદામિ તે મંત્રદૃશે જ્ઞાનમ બ્રહ્મ સનાતનમ.
આ ધન તો આપું છું, એની સાથે સાથે તમને જ્ઞાન પણ આપું છું. એની પછી મનુ મહારાજ, એમને ત્યાં નભગ, એમને ત્યાં નાભાગ, અને એમને ત્યાં એક દીકરા થયા, એમનું નામ છે અંબરીશ. બહુ ભગવદીય હતા. અંબરીશો મહાભાગ. 7 દ્વીપ વાળી આ પૃથ્વી પર એમનું શાસન હતું. અનેક ગણા ભોગ એમને પ્રાપ્ત થયા હતા. અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. પણ એ સંપત્તિમાં એમનું કંઈ મન હતું નહીં. ખ્યાલ હતો આ સંપત્તિ છે તો સ્વપ્ન સમાન છે, જઈશ ત્યારે આ સંપત્તિ મારી સાથે નહીં આવે, મારું સત્કર્મ મારી સાથે આવશે. આટલો એમને ખ્યાલ હતો. મન લાગ્યું હતું પ્રભુની સેવામાં. હવે કાંકરોલી ગયા છો ને બધા? એકવાર જય જયકાર કરો. શ્રી દ્વારિકાધીશ કી. જો કોઈ પણ આપણા ધર્મના સ્થાનમાં જાઓ, શક્ય હોય તો એક વાત ધ્યાન રાખજો, એનો થોડો ઇતિહાસ વાંચીને જજો. જેવું આપણે કાંકરોલીમાં પ્રવેશ કરીએ, જમણા હાથ ઉપર એક બહુ મોટું બોર્ડ લગાવ્યું છે. એમાં શ્રી દ્વારકાનાથજી, શ્રી દ્વારકાધીશજી ક્યાંથી પધાર્યા, જે બ્રહ્માજીના સમયથી લઈ અને આજ દિવસ સુધીનો ઇતિહાસ લખેલો છે. બસ એનું મૂળ શ્રીમદ ભાગવતમાં છે. અંબરીશ નામના રાજા છે. અંબરીશો મહાભાગ. ભાગ્યશાળી હતા, ભગવત સેવા કરતા હતા. અગાધ સંપત્તિ હોય તો જીવન કઈ રીતે જીવવું, અને ન પણ હોય તો એક જીવન કઈ રીતે જીવવું, ભાગવત સમજાવે છે. સવે મન કૃષ્ણ પદારવિંદયો. આપણે વિચાર કર્યો હતો ને કે મન દગાબાજ છે, કોઈના કાબુમાં રહેતું નથી. બસ એને કાબુમાં રાખવું હોય, ભાગવત માર્ગ બતાવે છે. મનને કંઈક ખોરાક જોઈશે. એને ખોરાક આપશો તો હેરાન નહીં કરે, એને ખાલી બેસાડી રાખશો તો હેરાન કરશે. અંબરીશ રાજાએ પોતાના મનને લગાવી દીધું છે. સવૈ મન કૃષ્ણ પદાર વિંદયો. પ્રભુના શ્રી ચરણ કમલમાં અંબરીશ રાજાએ પોતાનું મન લગાવી દીધું. વચાંસી વૈકુંઠ ગુણાન વર્ણને. મન ભગવાનમાં લાગ્યું, એની પાછળ પાછળ એની વાણી પણ ભગવાનમાં લાગી ગઈ. વાણી દ્વારા, વાચા દ્વારા, પોતાની જીભ દ્વારા ભગવાનનું નામ લેશે. જેનું મન ભગવાનમાં લાગે, એના હૃદયમાં, એની વાણી પર એ ભગવાનનું નામ એ સતત આવ્યા જ કરે. સ્વભાવ છે, બંને એકબીજાની સાથે જોડાઈ જાય છે. અને મન અને વાણી આ બંને જ્યારે પ્રભુમાં લાગી જાય છે, પછી એક એક કરીને બધી ઇન્દ્રિયો, આપણે જે પરિચય મેળવ્યો હતો, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, આ બધી પ્રભુમાં લાગે. કરૌ હરેર મંદિર માર્જનાદિશુ. રાજા છે, સેવકોની કમી નથી, એ છતાં પણ શ્રી ઠાકોરજીના સ્થાનમાં બુહારીની સેવા કરે છે. બુહારીની સેવા કરીએ તો શું લાભ થાય? જગન્નાથજીની જ્યારે યાત્રા નીકળે છે જગન્નાથપુરીમાં, ત્યાંના રાજા હોય ને એ પણ બુહારીની સેવા કરે છે. આપણા મનમાં જેટલો અહંકાર હોય, હું શ્રેષ્ઠ છું, હું મોટો છું, આ બધો આપણા મનમાં જે મેલ ભરેલો હોય ને, બુહારીની સેવા કરવાથી દૂર થાય છે. ભલે ને ગમે એટલા નોકર ચાકરો હોય ઘરમાં પ્રભુની કૃપાથી, પણ જ્યાં આપણા શ્રી ઠાકોરજી બિરાજતા હોય, શક્ય હોય તો બુહારીની સેવા આપણે જાતે કરીએ વધારે સારું છે, શ્રેયસ્કર છે. કરો હરેર મંદિર માર્જનાદિશો. મન પ્રભુમાં લાગ્યું, વાણી પ્રભુમાં લાગી, એના હાથ પણ ભગવત સેવામાં લાગ્યા છે. શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદયે. હવે એને પોષણ આપવાને માટે એના જે કાન છે એ ભગવાનના ચરિત્રોને શ્રવણ કરે છે. કારણ કે પ્રભુના ચરિત્ર શ્રવણ કરો, ભગવદ ભક્તોના ચરિત્ર શ્રવણ કરો, તો આપણો ધર્મ છે એની આપણને સમજણ પડશે, આપણા ભાવને પોષણ મળશે. રાજા આ રીતે જીવન જીવે છે. દ્વાદશી પ્રાધાન્ય હતી.
એકાદશીનું વ્રત કર્યું હતું, 1 વર્ષ સુધી વ્રત કર્યું, પારણા કરવાના હતા. બધી તૈયારી થઈ ગઈ, બ્રાહ્મણોને બોલાવ્યા છે, ઋષિમુનિઓને નિમંત્રણ આપ્યું છે, અને અનાયાસ એમને ત્યાં દુર્વાસા નામના એક ઋષિ આવે છે. અતિથિ થઈને આવ્યા છે. રાજાએ કહ્યું કે આપ પણ અમારી સાથે પધારો, પહેલા આપ ભોજન કરો, અતિથિ છો, આપની પછી અમે ભોજન કરીશું, વ્રતના પારણા પછી કરીશ. રાજા જરા બાજુમાં જલાશય છે, ત્યાં નદી છે, યમુનાજીમાં જઈ સ્નાન સંધ્યા કરીને આવું. રાજાએ કહ્યું ભલે. સ્નાન કરવાને માટે ગયા, સંધ્યા કરવાને માટે ગયા, પણ થોડો વિલંબ થયો. રાજા મૂંઝાયા કે શું કરવું. બ્રાહ્મણોને પૂછ્યું કંઈક માર્ગ એવો બતાવો, મારું વ્રત પણ જળવાયેલું રહે, દુર્વાસા મુનિનું મન પણ જળવાયેલું રહે, વ્રતના પારણા પણ થઈ જાય. કેવલ જલનું આચમન લઉં તો ચાલે કે ન ચાલે? તો કે ચાલશે રાજા, પારણા પણ થઈ જશે અને વ્રત પણ જળવાશે. એટલે કેવલ જલનું આચમન કર્યું. પાછા આવ્યા દુર્વાસા, ખ્યાલ આવ્યો આવી રીતે વ્રતનો ભંગ કરીને મારું અપમાન કર્યું છે એવું માની લીધું. ખૂબ જ ક્રોધ થયો. ક્રોધી માણસનો સ્વભાવ હોય છે ક્યારેય પણ કોઈની પણ વાત એ પૂર્ણ રીતે સાંભળે નહીં. અત્યંત ગુસ્સો આવે ને એ માણસ ક્યારેય પણ કોઈની વાત શાંતિથી સાંભળે નહીં. દુર્વાસા મુનિએ આવું જ કર્યું. ગુસ્સે થયા, ક્રોધ આવ્યો, અને ક્રોધ આવ્યો એક શાપ આપ્યો, અને શાપમાં કૃત્યા ઉત્પન્ન થઈ છે રાજાને મારવાને માટે. પણ ભગવાનની કૃપાથી રાજાનું રક્ષણ કરવાને માટે ત્યાં આગળ સુદર્શન ચક્ર હતું. સુદર્શન ચક્રે રક્ષણ કર્યું. કૃત્યા બળીને ભસ્મ થાય એને પહેલા તો એનું બધું સામર્થ્ય હતું નષ્ટ થઈ ગયું. હવે સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ પાછળ જવા લાગ્યો. વિચાર કર્યો દુર્વાસા મુનિએ બચી નહીં શકું. બચવાને માટે આવ્યા છે બ્રહ્માજીની પાસે. બ્રહ્માજીએ કહ્યું કે ભગવાનથી મોટું કંઈ નથી, અમારાથી કઈ રીતે રક્ષણ કરાય. મહાદેવજીની પાસે આવ્યા. મહાદેવજીએ પણ આવો જ જવાબ આપ્યો. પણ કહ્યું ભગવાનની પાસે જાઓ. ભગવાનની પાસે આવ્યા, અને ભગવાનને બ્રાહ્મણો અતિશય પ્રિય છે. એ છતાં પણ ભગવાન અહીંયા આગળ બ્રાહ્મણની કરતા પણ જે ભગવદ ભક્ત છે, જે પ્રહલાદજીની સ્તુતિમાં આપણે વિચાર કર્યો હતો, એનું પ્રમાણ અહીંયા મળે છે. એક તરફ દુર્વાસા મુનિ છે, બીજી તરફ અંબરીશ છે. શબ્દ લખેલા છે, અહમ ભક્ત પરાધીના. ભગવાન કોને વશ થાય છે? ભગવાન પોતાના ભક્તોને વશ થાય છે. ભગવાન બીજી કોઈ રીતે બંધાતા નથી. જપ તપ યજ્ઞ હોમ હવન આ ગમે એટલું કરો, ભગવાનને બાંધવા જશો તો ભગવાન નહીં બંધાય. ભગવાન ભક્તિથી બંધાય છે. ભગવાન પોતાના ભક્તોથી બંધાયેલા છે. આ ભગવાનના વચન છે. હું તો અસ્વતંત્ર છું, સ્વતંત્ર નથી. સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં પણ ભગવાન ભક્તિથી બંધાય છે. ભગવાન કહે છે મારો ભક્ત પોતાનું સર્વસ્વ છોડીને મારી પાસે આવે છે, એનો ત્યાગ કઈ રીતે કરી શકું? ये दारागार पुत्राप्त प्राणान्वित्तमेमं परम. ગદ્ય મંત્રમાં આપણે બોલીએ છીએ અમારી પત્ની, મારો પરિવાર, અમારું ધન, આ ઘર, આ બધું પ્રભુને આપ્યું. ભગવાન પણ એ જ આજ્ઞા કરે છે, મારો સેવક આ બધું છોડીને મારી શરણે આવે છે, હું એનો ત્યાગ કઈ રીતે કરી શકું? પ્રભુ મારે બચવું છે, શું કરું? એક કામ કરો, જેનો અપરાધ કર્યો છે એમની પાસે જાઓ. અને અંબરીશ એમની પાસે દુર્વાસા મુનિ આવે છે. પગ પકડે એની પહેલા તો અંબરીશ એમને ઊભા કરે છે. સુદર્શન ચક્ર હોય છે, સુદર્શન ચક્રની સ્તુતિ કરે છે. સુદર્શન નમસ્તુભ્યમ સહસ્રારાચ્યુત પ્રિય સર્વાસ્ત્ર ગાતિન વિપ્રાય સ્વસ્તિ ભૂયા ઇડસ્પતે. શ્રી મહાપ્રભુ જે ચિંતન આપ્યું, બ્રાહ્મણત્વ કરતા પણ ભક્તિનું શ્રેષ્ઠત્વ આ 2 અધ્યાયમાં શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે બ્રાહ્મણ હોય એવો અભિમાન ન રાખી શકે કે હું શ્રેષ્ઠ, જેના જીવનમાં ભક્તિ નથી. પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ, શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ બ્રાહ્મણત્વ કરતા ભક્તિનું શ્રેષ્ઠત્વ છે.
એની પછી ઇક્ષ્વાકુના વંશમાં માંધાતા, મનુ, નભગ, નાભાગ, અંબરીશ અને અંબરીશ મહારાજના 3 પુત્ર વિરૂપ, કેતુમાન અને શંભુ. પછી મનુ, ઇક્ષ્વાકુ, વિકુક્ષી, પુરંજય, ઇન્દ્રવાક, કુકુત્સા, બધા અલગ અલગ નામ હતા. સૌભરી નામના એક ઋષિ હોય છે. જલમાં એક દ્રશ્ય જુએ છે, સંસારનું સુખ ભોગવવાની ઈચ્છા થાય છે, વિવાહ કરે છે, પશ્ચાતાપ થાય છે. એક દ્રશ્ય જોવાથી જે પ્રમાણે અજામિલનું જીવન બદલાયું હતું, સૌભરી મુનિનું પણ જીવન બદલાયું. સમજણ પડી, સંસારમાં આસક્ત થવું એની કરતાં પ્રભુમાં આસક્ત થવું એ વધારે સારું છે. સંગમ ત્યજેત મિથુનવ્રતિનામ મુમુક્ષુઃ ઇત્યાદિ શબ્દ બોલ્યા. એની પછી ત્રિશંકુ, હરિશ્ચંદ્ર એમનું ચરિત્ર, ત્યાર પછી સગર એમનું ચરિત્ર છે. સગરના સંતાન એમનું નામ સાગર. એક વખત યજ્ઞ કરવાનો હતો. યજ્ઞના અશ્વની રક્ષા કરવાની હતી. પાછળ પાછળ ગયા હતા. કપિલ મુનિના આશ્રમ સુધી ગયા છે. કપિલ મુનિનો અપરાધ કર્યો છે. અપરાધને કારણે બળીને ભસ્મ થયા છે. હવે પ્રશ્ન આવ્યો, એમનું રક્ષણ કોણ કરી શકે અને એમને મુક્ત કોણ કરે? એમના વંશમાં થયા અંશુમાન, તપ કરે છે ગંગાજીને પ્રસન્ન કરવાને માટે. ગંગાજી ન પધાર્યા. એમને ત્યાં થયા દિલીપ, બીજી પેઢીએ તપ કર્યું, ગંગાજી ન પધાર્યા. અને એમને ત્યાં ત્રીજા થયા છે ભગીરથ, એમણે તપ કર્યું છે, ગંગાજીને પ્રસન્ન કર્યા છે. પ્રસન્ન થયા ગંગાજી. પૂછ્યું શું જોઈએ છે? કહ્યું આ ભૂતલ પર પધારો, મારા પૂર્વજોની મુક્તિ કરવાની છે, સાગરોની મુક્તિ કરવાની છે. કહ્યું ભૂતલ પર તો હું આવું, પણ મારો વેગ કોણ ધારણ કરશે? કહ્યું મને સમય આપો, જરા પૂછી લઉં હું. અને પૂછવાને માટે આવ્યા. શ્રી મહાદેવજીને વિનંતી કરી, બ્રહ્માજીની સલાહ લીધી. મહાદેવજીએ કહ્યું કે ગંગાજીને હું મારી જટામાં ધારણ કરીશ, તમારી જેમ ઈચ્છા છે તેમ, તો એનો વેગ છે એ ઘટી જશે. અને આ રીતે 3 પેઢીનું જ્યારે તપ થયું છે, એ તપના પ્રભાવે ભગવદ ઈચ્છાથી ગંગાજી ભૂતલ પર પધાર્યા છે. કરોડો લોકો, જ્યારે કુંભનો મેળો હોય છે ત્યારે ભારતના લોકોની આસ્થા આપણને ત્યાં આગળ દર્શન કરવા મળે. જેની પાસે કોઈ સાધન નથી, જેની પાસે કોઈ સંપત્તિ નથી, એઓ પણ ત્યાં આગળ જાય છે અને ત્યાં જઈ અને ગંગાજીમાં સ્નાન કરે છે. અગાધ પાપ હોય, પાપનો ઢગલો હોય, શ્રી મહાપ્રભુજી એવું સમજાવે છે. અનંત પાપ હોય, એ અનંત પાપોને દૂર કરવાનું સામર્થ્ય यदि કોઈકનામાં છે તો ગંગાજીમાં છે. ભગવાનની કૃપાથી ગંગાજી ભૂતલ પર પધાર્યા છે, પુણ્ય પણ આપે છે. રથેન વાયુ વેગેન પ્રયાંતિ મનુધાવતી દેશાન પુનંતિ નિર્દગ્ધા આસિંચત સગરાત્મજાન. ખૂબ જ ઝડપભેર પધારે છે. શ્રી મહાદેવજી પોતાની જટામાં ધારણ કરે છે. આમ કરતા કરતા ગંગા સાગર, જ્યાં આગળ સાગરો હોય છે ત્યાં આગળ આવે છે અને એ સાગરોને મુક્ત કરે છે ગંગાજી. ખૂબ વિચારવા જેવી પરિસ્થિતિ છે ગંગાજીની. બહુ ભણેલા ગણેલા છો આપ લોકો સૌ. ખાલી ગૂગલ ઉપર જોઈ લેજો, 100, 200, 300 વર્ષ પહેલા ગંગાજીના પટનો વિસ્તાર કેટલો હતો અને અત્યારે કેટલો છે. બસ એની પરથી ખ્યાલ આવી જશે. દિવસે 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 એ સંકોચાતો જાય છે. કેવળ આ નદી નથી, આ પ્રભુની કૃપા છે ભારત વર્ષ ઉપર. ઘણું વિચારી શકાય ગંગાજીને માટે. જે પ્રમાણેનું પોલ્યુશન છે ત્યાં આગળ, હ્યુમન પોલ્યુશન આપણે વિચારી શકીએ. કેટલો બધો વેસ્ટ ત્યાં આગળ જાય છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ત્યાં આગળ ઘણો બધો જાય છે. કલ્પનાતીત છે. જોઈએ છીએ આપણે, સાથે સાથે આપણે પણ પૂજન કરવાને માટે જઈએ છીએ.
ઘણા બધા ફૂલ, ચોખા, નારિયેળ ઘણું બધું પધરાવીએ છીએ. IITના 3-4 ગ્રેજ્યુએટ થયેલા હતા. 4-5 વર્ષ પહેલાં આવ્યું હતું અને કાનપુરમાં એમણે થોડુંક રિસર્ચ કર્યું. ગંગાજીમાં જે પુષ્પ વગેરે પધરાવવામાં આવે છે એને ત્યાંથી ભેગા કરી અને એક નાની એવી ઇન્ડસ્ટ્રી શરૂ કરી, જેનાથી સ્થાનિક લોકોને પોષણ પણ મળે અને ફૂલ હોય એનો વિનિયોગ પણ થઈ શકે. પછી એમાંથી અગરબત્તી વગેરે બનાવવાની શરૂઆત કરી હતી. ખૂબ વિચાર કરવા જેવો છે. આપણે ઘણું બધું ગંગાજીમાં કે યમુનાજીમાં પધરાવીએ તો જ શ્રી ગંગાજી કે યમુનાજી પ્રસન્ન થાય એવું જરૂરી નથી. એક પુષ્પ પધરાવો ને તોય પ્રસન્ન થશે. ગંગાજી પધારેલા ગંગાજી એમના ચરિત્રનું નિરૂપણ કરી, સૌદાસનું ચરિત્ર એનું નિરૂપણ કર્યું અને આમ કરતા કરતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી એમના માટેના પ્રસંગ એનું નિરૂપણ કરે છે. અલગ અલગ રામાયણ છે, પણ આ બધા રામાયણનું મૂળ યદિ કોઈક હોય તો વાલ્મીકી રામાયણ છે. શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકો છે, વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો છે. આ તો કૃષ્ણ પધારવાના ને ભાઈ, થોડુંક તો તોફાન કરે ને તો આપણને ખ્યાલ આવે ને. શ્રી ગોવર્ધનનાથ કી. શું સમજવાનું મારે? રામાયણ સંક્ષિપ્તમાં કરવાનું કે વિસ્તારથી કરવાનું? કેવું છે રામાયણ? શ્રી મહાપ્રભુજી પરિચય આપે છે. રામાયણમ અનંતમ હિ પુરાણમિવ સંમતમ. ખૂબ જ વિસ્તૃત છે રામાયણ. શ્લોકોની સંખ્યા આપણે સાંભળીશું ને આપણે વિશ્વાસ નહીં કરીએ, એટલા બધા શ્લોકો છે રામાયણના. કારણ કે પ્રત્યેક કલ્પમાં રામાવતાર થાય છે અને એ રામાવતાર થાય છે એક ચરિત્રમાં બીજું ચરિત્ર, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું, એ ભળતું જાય છે. શ્રી વેદવ્યાસજી પૂર્વમાં પણ રામાયણનું નિરૂપણ એ થયું છે. કેટલાકના મનમાં એવું હોય છે વાલ્મીકીજી લૂંટારા હતા, પણ થોડો સંક્ષિપ્તમાં ઇતિહાસ કહું આપ લોકોને. વાલ્મીકીજી એ પ્રચેતાના પુત્ર છે. પૂર્વજન્મમાં વ્યાધ હતા અને વ્યાધની પહેલા પણ સ્તંભ નામના એક શિવસ્ય ગોત્રીય વિપ્ર હતા. પણ વ્યાધ જન્મમાં શંકર ઋષિના સત્સંગથી રામ નામ જપતા 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 બીજા જન્મમાં એ અગ્નિશર્મા થયા હતા. પૂર્વજન્મનું બલ હતું, વ્યાધ કર્મમાં પણ આસક્ત હતા. સપ્તર્ષિઓનો સંગ થયો, આસક્તિ દૂર થઈ, મરા 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 જપતા 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 રામ રામ થઈ ગયું અને તપ કર્યું. સમાધિમાં ને સમાધિમાં શ્રી રામચરિત્રના દર્શન થયા છે. જેમ શ્રીમદ ભાગવત કોઈકનું લખેલું નથી એમ વાલ્મીકી રામાયણ પણ લખેલું નથી, એ સમાધિમાં દર્શન થયા છે. સમાધિ ભાષા છે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ રામાયણ સાંભળવું જોઈએ કે ન સાંભળવું જોઈએ? શું કહો છો? હા, કયું સાંભળવાનું? કે પછી આપણા માટે બધા એક સરખા? બરાબર છે, વાલ્મીકી રામાયણ. અને એનું પ્રમાણ જોઈતું હોય, જેવી રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીએ સમસ્ત ભારત વર્ષમાં જ્યાં જ્યાં યાત્રાઓ કરી, જ્યાં જ્યાં ભૂતલ પરિક્રમા કરી, જ્યાં જ્યાં પધાર્યા, ત્યાં આગળ શ્રીમદ ભાગવતજીનું મૂળ પારાયણ કર્યું. કેટલાક બેઠકજી એવા છે જ્યાં વેદનું પણ પારાયણ કર્યું છે, તો કેટલાક બેઠકજી એવા છે જ્યાં આગળ વાલ્મીકી રામાયણનો પાઠ કર્યો છે. ચિત્રકૂટ વગેરે સ્થાનમાં જઈએ આપણે, કોઈક સ્થાનમાં તો શ્રી હનુમાનજી પણ શ્રવણ કરવાને માટે પધાર્યા છે. અને એનાથી આગળ પ્રમાણ જોઈતું હોય, પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્તોત્ર છે, એમાં શ્રીમદ ભાગવતજીની લીલાના તો નામ લીધા છે, પણ સાથે સાથે વાલ્મીકી રામાયણના પણ અનેક નામો છે. તો શ્રી મહાપ્રભુજીને જે માન્ય પ્રમાણ છે એ વાલ્મીકી રામાયણ છે. સમાધિ ભાષા છે.
તપ કરીને સમાધિમાં દર્શન થયા છે, ઘણું બધું નિરૂપણ કર્યું છે, રાજનીતિ પણ છે, વિજ્ઞાન પણ છે, જીવન જીવવાના ઘણા બધા સિદ્ધાંતો આપણને વાલ્મીકી રામાયણમાંથી મળે છે, અનેક સિદ્ધાંતો એમાંથી મળે છે. શ્રી રામચંદ્રજી વનમાં પધાર્યા હોય ને જ્યારે પાછા પધારે છે ત્યારે આ વાલ્મીકી રામાયણ એને શ્રવણ કરે છે. તમસા નદીના તટ ઉપર વાલ્મીકીજી બિરાજમાન છે અને એ સમયે ભરદ્વાજ નામના શિષ્યની સાથે વાલ્મીકીજી કંઈક સંવાદ કરી રહ્યા છે, કંઈક વાત કરી રહ્યા છે. અને એ સમયે એક નિષાદ આવે છે. નર અને માદા યુગલ પક્ષી ત્યાં આગળ હોય છે, એમાંથી નર પક્ષીનો વધ કર્યો. વાલ્મીકીજી એમને રોકવાને માટે પ્રયત્ન કર્યો. માં નિષાદ પ્રતિષ્ઠામ તો મગમ શાશ્વતી સમાહા. હે નિષાદ, આ કામમોહિત પક્ષી યુગલ પક્ષીમાંથી નરનો તે વધ કર્યો, તને શાંતિ નહીં મળે. આવા જ્યારે વચન બોલ્યા અને ત્યાં આગળ બ્રહ્માજી પધાર્યા છે કે મારી ઈચ્છાથી અનુષ્ઠુપ છંદમાં આપ આ શ્લોક બોલ્યા છો, માટે વાલ્મીકી રામાયણ એની જે રચના થશે, આપને સમાધિમાં જે દર્શન થશે, બસ આ વાલ્મીકી રામાયણ એનો સંબંધ અનુષ્ઠુપ છંદની સાથે રહેશે. સમાધિમાં ને સમાધિમાં દર્શન કર્યા છે દિવ્ય શ્લોકોના. હવે પ્રશ્ન એક થાય, જે પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. તો શ્રી રામચંદ્રજી શેને માટે પધાર્યા? દશરથ રાજાએ તો પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો, હવિગ્રહણ કરવાને માટે ત્યાં દેવો પધાર્યા હતા. બ્રહ્માજીને વિનંતી કરી. બ્રહ્માજી આવે છે દેવતાઓની સહિત, ભગવાનને વિનંતી કરે છે. ભગવાને કહ્યું, ચિંતા ન કરશો, ભયમ ત્યજત, તમારા ભયનો ત્યાગ કરી દો. હિતાર્થમ યુધિ રાવણમ, રાવણની સાથે યુદ્ધ કરવાને માટે આ પૃથ્વી પર હું આવીશ. સપુત્ર પૌત્રમ સામાત્યમ સમંત્રી જ્ઞાતિ બાંધવમ હત્વા ક્રૂરમ દુરાદૃશમ. અને રાવણનો વધ કરીશ, સેનાનો પણ વધ થઈ જશે, એના અમાત્યો મંત્રીઓ એ બધા જ એક એક કરીને મરી જશે. આમ કરતાં કરતાં લગભગ 11,000 વર્ષ સુધી હું ભૂતલ ઉપર બિરાજમાન રહીશ. થોડી પ્રતીક્ષા કરવી પડશે. ભગવદ આજ્ઞા થઈ હતી. સમય વ્યતીત થવા લાગ્યો. દશરથ રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. અશ્વમેધ યજ્ઞ કરી અને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ એનું અનુસંધાન શ્રીમદ ભાગવત વિચારીએ આપણે. ખટ્વાંગાત દીર્ઘબાહુષ્ય રઘુસ્તસ્માત પૃથુશ્રવાહા અજસ્તતો મહારાજસ તસ્માત દશરથો ભવત. દશરથ સુધીનો વંશ કયો છે. પ્રજાનું રક્ષણ કરવાને માટે 10 દિશાઓમાં જેમનો રથ એ સતત પરિભ્રમણ કરે છે, એનું નામ છે દશરથ. દિશાઓ કેટલી છે? હા, કેટલી દિશા? 8. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. 2 ઉમેરવાની, એક આકાશ ને એક પાતાળ. આ મળીને 10 દિશાઓ. બસ આ 10 દિશાઓમાંથી પ્રજાનું રક્ષણ કરવાને માટે દશરથ રાજાનો રથ 10 દિશામાં પરિભ્રમણ કરે છે, એ દશરથ છે. તસ્યાપી ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિહિ અંશાંશેન ચતુર્દાગાત પુત્રત્વમ પ્રાર્થિતસુરૈહિ. રામાયણના પાત્રો કંઈક ને કંઈક આપણને શીખવે છે. વાર્તા તરીકે સાંભળીએ તો વાત અલગ છે. સિદ્ધાંત તરીકે વિચાર કરીએ, સીતાજીને માટે એવું કહેવાય છે, સીતા ધર્મ પથે સ્થિતા. આ જીવન ધર્મનું આચરણ કોઈકે કર્યું, એ સીતાજીએ કર્યું છે. કઈ રીતના રહ્યા હશે તો પોતાને ખબર. વનવાસમાં તો રહ્યા, વનવાસ પછી રાજ્યમાં આવ્યા, એ છતાં પણ શ્રી રામચંદ્રજીએ પરિત્યાગ કર્યો, પણ સીતાજીએ પોતાનો ધર્મ એને છોડ્યો નથી. ઘણાના મનમાં સંશય થાય, સીતાજીનો પરિત્યાગ શેને માટે કર્યો? સીતાજી અગ્નિપ્રવેશ શેને માટે કરવો પડ્યો? સીતાજી વનવાસમાં ગયા, એમનું અપહરણ શેને માટે થયું?
પુરાણોમાં આને માટેના બધા જ સમાધાન આપેલા છે. કોઈ એમ વિચારે કે સીતાજીનો દોષ ન હતો, પણ આગળનું કયું શું છે શું નહીં એ પૂર્વાપર સંબંધને રેફરન્સીસ આપણને ખ્યાલ ન હોય એટલે આપણને લાગે, પણ એને વાંચીએ વિચારીએ એટલે મનનું સમાધાન થઈ જાય એમાંથી.